અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજસ્થાની વેપારીએ કોસંબડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ જલધારા ચોકડી નજીક મારુતિ નંદન સોસાયટીમાં રહેતા નિર્મા સ્ટીલ નામની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારી હરિરામ કિશનલાલ બિશ્નોઈ તારીખ 29મી ઓગસ્ટના રોજ બપોરના સમયે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. ત્યારે પરિવારજનોએ તેઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે સવારના સમયે તેઓનો મૃતદેહ અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેઓના મૃતદેહને તળાવમાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો. વેપારી અંતિમ પગલું ભરવા જાય છે તે પૂર્વેના તળાવ નજીક લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે. 40 વર્ષીય વેપારે અંતિમવાદી પગલું શા માટે ભર્યું તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ત્યારે જીઆઈડીસી પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.